જય શ્રી કૃષ્ણ મિત્રો. આજે મારી બપોરની થાળીમાં એકદમ હેલ્ધી ભાજીનું શાક બનાવવાની છે, જેને મેં પહેલી વખત બનાવ્યું છે અને જોઈ પણ પહેલી વાર છે. વાસેટીની ભાજી કે વરસાડોડીની ભાજી કે જીવંતીની ભાજી, આ રીતના ફૂલ હોય છે, જુઓ વિડીયોમાં દેખાય છે એ રીતના. એને આપણે છૂટી લેવાના છે, ફૂલને આપણે કાઢી લઈશું અને એની દાંડીનો ભાગ કાઢી લેવાનો છે આ રીતના. આ ફૂલ ખૂબ જ હેલ્ધી છે આંખ માટે અને રોગ પ્રતિકારક શક્તિની ઇમ્યુનિટીનો વધારો કરે છે. સાથે વાયુપિત્ત માટે પણ ખૂબ જ હેલ્ધી છે. એના પાનની પણ ભાજી બનાવતા હોય છે. ભાજીને મેં સાફ કરી લીધી છે, એને 2 થી 3 પાણીથી ધોઈ લઈશું અને હવે એનું ઝટપટથી શાક બનાવી લઈશું. એકદમ સિમ્પલ મસાલા સાથે શાક બને છે. 1 ચમચી તેલ નાખીશું, રાઈ જીરું નાખીશું, હિંગ નાખીશું અને મેં અહીં 5 થી 6 કળી લસણને ઝીણી ઝીણી સમારી લીધી છે, એ નાખીશું. તમે લસણ ડુંગળી ના ખાતા હોય તો એના વગર પણ બનાવી શકો છો. 1 મોટી ડુંગળીને સમારીને નાખીશું અને ગુલાબી થાય ત્યાં સુધી સાતળી લઈશું. સાથે 1 ચમચી આદુ મરચાંની પેસ્ટ નાખીશું, એને પણ સાતળી લઈશું. મસાલામાં હળદર, ધાણા જીરું અને મરચું અને મીઠું નાખીશું. મસાલો થોડો શેકાય એટલે આપણે ધોઈને કોરી કરેલી ભાજી નાખીશું અને એને મિક્સ કરી લઈશું અને ઢાંકીને 4 થી 5 મિનિટ માટે આપણે એને રાંધી લેવાની છે. વચ્ચે વચ્ચે આપણે એને ફેરવતા જઈશું. મિત્રો, આ ભાજી ખૂબ જ બજારમાં મોંઘી મળતી હોય છે, તમને દેખાય તો તમે ચોક્કસથી બનાવીને લાવીને ખાજો. જુઓ, 5 થી 6 મિનિટમાં આપણું શાક બનીને રેડી થઈ ગયું છે. સરસ ભાજી ચડી ગઈ છે. હવે અડધા લીંબુનો રસ નાખીશું, મિક્સ કરી લઈશું, થોડા ધાણા નાખીશું અને ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. આપણી ભાજી બનીને રેડી થઈ ગઈ છે ને. વાસેટીની ભાજી, વરસાડોડીના ફૂલની ભાજી અને જુઓ, ખાવામાં તમને કેવું લાગશે? જાણે ફણગાવેલા મગનું શાક હોય ને એવું લાગે છે. આજે ભાજીના શાક સાથે હું રાગીની રોટલી બનાવું છું, તો રોટલીને આપણે વણી લઈશું. રાગીની રોટલીની રેસીપી મેં મૂકેલી જ છે અને જુઓ, એકદમ સરસ નાના નાના ફુલકા થશે. એને ઘી લગાવી અને આપણે સાઈડમાં રાખી દઈશું. તમે જુવારનો રોટલો કે રોટલી સાથે પણ ખાઈ શકો છો. સાથે મેં અહીં આજે બટાકાનું રસાવાળું શાક બનાવ્યું છે, એ પણ થઈ ગયું છે. હવે થાળીને સર્વ કરી દઈએ. સાથે મેં દહીં સર્વ કર્યું છે, હમણાં ઠંડુ છે એટલે છાશ નથી પીતા. બટાકાનું શાક સર્વ કરીશું, વરસાડોડીની ભાજીનું શાક સર્વ કરીશું, સાથે આપણી રાગીની રોટલી અને કાકડીનું સલાડ. તો મિત્રો, તમને કેવી લાગી મારી આજની હેલ્ધી રેસીપી અને વાસેટીની ભાજીનું શાક? ચોક્કસથી જણાવજો.